જય જગન્નાથ મિત્રો, કેમ છો? મજામાં? આમાં કોઈ પણ મંદિરની ધજા હોય ને એ પવન હોય ને, માનો કે પવન પૂર્વ બાજુ જતો હોય તો ધજા વિરુદ્ધ સાઈડ ઉડે. એવું હોય ને કે પવનની બાજુ ઉડે, જેથી પવન જતો હોય તો એ રીતે ધજા જાય, વિરુદ્ધ સાઈડ જાય નહીં. પણ આપણે જગન્નાથ મંદિર ખરું છે પુરીની અંદર, જગન્નાથ ભગવાનનું મંદિર, એની અંદર ધજા માનો કે પૂર્વ બાજુ પવન જતો હોય ને તો ધજા વિરુદ્ધ સાઈડ જાય, આખી વિરુદ્ધ સાઈડ. એટલે ધજામાંનો પૂરો ધજા પેલી પશ્ચિમ સાઈડ જતી રહે, આવડી સાઈડમાં જાય. આવું બને? હા, શક્ય જ છે. અને તો હાલ તો જીવતો જાગતો પુરાવો છે જ, તમારે જોવો તો જઈ આવો. બીજો પુરાવો થાય તો જોવા જાઓ ને કદાચ તો કણ જે માનો કે 7 માટલાઓની પ્રસાદી બને છે, 7 માટલા મૂકવામાં આવે છે, મોટા મોટા ગળવા. હવે નેચ દેતો હળગાઈએ, અગરી હળગાઈએ એટલે નેચરલું માટલું ગરમ થાય ને. 7 લાઈન મૂક્યા હોય, 1 2 3 4 7મા નંબરનું નીચે પહેલા નંબર તો પહેલા નંબરનું ગરમ થવું જોઈએ ને, પણ ના. આ પ્રસાદી કરીને છે પહેલું ઉપરલું 7મા નંબરનું હોય છે ને, પહેલું બાટલું ઉપર વેલ્યુ હોય જે આપણે કહીએ ટોચ ઉપર, એ ગરમ થાય અને એથી પ્રસાદી બનતી ચડતી નેચા હોય, અને જે નેચા મેલ્યું હોય ને છેલ્લું ગરમ થાય છે. આ 2 ચમત્કાર. હવે ત્રીજો ચમત્કાર કહું કે તો કણ પક્ષી ખરો ને, મંદિરના ઉપર પક્ષી નહીં આવતો. પક્ષી કે વિમાન એ મંદિરના ઉપર ફરતું જ નહીં. જે દિવસ કદાચ પક્ષી એકાદ દિવસ ફરી ગયું તો એવું કહેવાય છે કે તો કણ મોટી અનહોની આવે છે. એટલે એ અને બીજું કે તો કણ જે સૂર્ય આપણે હવારે માનો કે દાળો ઉગે એટલે એનો જે પેલો મંદિરો પડછાયો પડે ને, આ મંદિરો પડછાયો પડતો જ નહીં. હા, આ હકીકત વસ્તુ છે. તમારે જોવું હોય તો જગન્નાથપુરી જઈને જોઈ આવવાનું. બિલકુલ સત્ય વસ્તુ છે. 4 વાતો સાચી છે. આ સિવાય મંદિરના અનેક રહસ્યો છે, પણ આ જે મેઇન વાતો 4 છે ને એ ખરેખર મંદિરો પડછાયો નહીં પડતો, ધજા વિરુદ્ધ સાઈડ ફરકે છે. પછી આ પ્રસાદીની વાત કરી કે છેક 7મા નંબરનો ગળો પહેલાં તળાય થાય, નેચર તળિયાવાળો ગરમ ના થાય, પક્ષીઓ નહીં ઉડતો મંદિર ઉપર. એટલે કહેવાનો મતલબ કે ત્યાં એક ગમે એક કારણ હોય, ભગવાનનું તો મહત્ત્વ છે, એક સત્ય વસ્તુ છે. બરાબર છે ને? સાયન્ટિફિક પ્રૂફ થયેલું છે કે વૈજ્ઞાનિકોએ તો કદાચ મારી મળે બધા એમને પ્રયત્નો કર્યા છે, પણ આ એક સત્ય વસ્તુ છે ને, સનાતન સત્ય વસ્તુ છે. આ વિશે તમારા હું વિચારો છું રજૂ કરજો મિત્રો. અને થઈ શકે તો જગન્નાથ જઈને જાતે દર્શન કરી અને જોતા આવજો અને ધન્યતા અનુભવજો મિત્રો. સૌને જય જગન્નાથ, જય હિન્દ.